વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું લેન્સનું સૂત્ર. તો અહીં મેં આકૃતિ શરૂઆતથી જ દોરી રાખેલી છે કે જેથી આપણો સમય ન બગડે. તો નોર્મલી તમે બહિર્ગોળ લેન્સ લઈ લો કે અંતર્ગોળ લેન્સ લઈ લો, લેન્સનું સૂત્ર સેમ જ આવશે કે જે -1/u + 1/v = 1/f નું છે. તો હવે અહીં મેં એક બહિર્ગોળ લેન્સ દોરી રાખેલો છે. એમાં શું થશે કે સમજો બરોબર. આ O મીન્સ ઓબ્જેક્ટ, યાની કે એક વસ્તુ છે, બિંદુવત વસ્તુ છે, તેમાંથી એક કિરણ નીકળશે. એકચ્યુઅલમાં તો શું થશે કે અહીંયા આ સપાટી પાસે વક્રીભવન થશે, ત્યાંથી એક કિરણ જશે, ફરી પાછું આ સપાટી પાસે વક્રીભવન થશે, પછી પ્રતિબિંબ આપણને મળશે. અહીંયા જે પહેલી આકૃતિ છે તેમાં આપણે ડાયરેક્ટ જ ઓબ્જેક્ટ લઈ લીધેલો છે અને અહીંયા ઇમેજ યાની કે એનું પ્રતિબિંબ લઈ લીધેલો છે. આ છે વસ્તુ અંતર u, આ છે પ્રતિબિંબ અંતર v. આપણી પાસે અહીંયા n1 આ n2 ને આ n1 યાની કે આ હવાનો વક્રીભવનાંક n1 લીધેલો છે ને આ કાચ હશે તો એનો વક્રીભવનાંક n2 લઈ લઈએ છે. તો હવે એકચ્યુઅલમાં આ બે સપાટી પાસે અહીંયા પહેલી વખત વક્રીભવન થશે, યાની કે આ સપાટી આપણે કહી શકીએ છીએ કે 1 નંબરની સપાટી છે, આ 2 નંબરની સપાટી છે. તો સપાટી 1 પાસે જે વક્રીભવન થાય છે તે મેં અહીં દર્શાવેલો છે, આ સપાટીને આ રીતે. સપાટી જે 2 છે તેને અહીંયા દર્શાવેલો છે, એટલે આને હું સપાટી 1 અને આને સપાટી 2 એવું નામ આપી દઉં છું. તો હવે એના પરથી આપણે જે ગોળીય સપાટીનું સમીકરણ જે લાવેલા છે, ગોળીય સપાટીમાં છે વક્રીભવનનું સૂત્ર, તે શું હતું કે -n1/u + n2/v = n2 - n1/r. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું આ બે ગોળીય સપાટી માટે ને એ બે સમીકરણને પછી ઉપયોગ કરીને આપણે લેન્સનું સૂત્ર તારવીશું. તો આને આપણે એક એક્સ્ટ્રા સૂત્ર તરીકે સમજી શકીએ છીએ કે ગોળીય સપાટી પાસે થતું વક્રીભવનનું સૂત્ર, કારણ કે અહીંયા બે ગોળીય સપાટી થશે તો એ સૂત્ર આપણે બે વખત એપ્લાય કરશું. હવે સમજો અહીંયા શું સૂત્ર થશે દેખો કે અહીંયા આ વસ્તુ છે u ને આ અહીંયા આપણને પ્રતિબિંબ મળશે. તે પ્રતિબિંબ કેવી રીતે મળશે તે સમજીએ છીએ. આપણે અહીંથી વસ્તુમાંથી એક પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ. હવે શું થશે, આ r1 એ એની શું થઈ જશે, અહીંથી અહીંયા સુધીની વક્રતા ત્રિજ્યા, આ r1 આ વક્રતા ત્રિજ્યા છે. તો હવે અહીંથી કિરણ એકચ્યુઅલમાં જો સપાટી નહીં હોય તો ક્યાં જશે, સીધું આમ. પરંતુ આ જે લંબ છે, આ જે ત્રિજ્યા છે એ શું થઈ જશે, સ્પર્શકને લંબ થઈ જશે. તો એ આમ જે જતું હતું, આ હવા એ પાતળું માધ્યમ છે, આ ગોળીય સપાટીનું અંદરનું માધ્યમ કેવું હશે, જાડું, yani કે શું થઈ જશે, આમ જવાની જગ્યાએ લંબ તરફ વળી જશે. આમ જતો તેની જગ્યાએ લંબ તરફ વળી જશે. આ રીતે એ આપણને પ્રતિબિંબ મળશે. એને I1 પ્રતિબિંબ નામ આપેલું છે. કેમ I1? કારણ કે એ કિરણ તો શું છે, અંદરની તરફનું જ છે ને પછી એ એકચ્યુઅલમાં હવે એ જે પ્રતિબિંબ છે તે આ જે બીજી સપાટી છે તેના માટે શું બની જશે, વસ્તુ. આ પ્રોપર સમજવા જેવું છે. અહીંયા સુધી કિરણ આવ્યું, એકચ્યુઅલમાં અહીંયા આકૃતિ આ રીતે દર્શાવેલી છે, પણ આકૃતિમાં શું થશે, આ જે કિરણ આમ જશે. ઓરિજિનલમાં તમે એવું સમજી શકો છો, આ કિરણ આમ જશે. આ સપાટી એક પાસેનું વક્રીભવનનું જે આઉટપુટ આપણે કહી શકાય છે, આ ઇનપુટ છે, આ આઉટપુટ છે. તે આઉટપુટ આ બીજી સપાટી માટે શું બની જશે, ઇનપુટ. આ વસ્તુ જો સમજણ પડી જાય તો આ થિયરી તમને સમજણ પડી શકે છે. એટલે અહીંથી આપણે આ એક આપાત કર્યું, આ કિરણ વક્રીભવન પામીને અહીંયા I1 યાની કે આ એક આપણી વચ્ચેનું પ્રતિબિંબ બનાવે છે ને એ જ પ્રતિબિંબ બીજી સપાટી માટે શું બની જશે, વસ્તુ બની જશે. એ જ વસ્તુ ખબર પડી જાય તો આ કામ થઈ જશે. હવે આપણે આ સપાટી 1 માટે જો સૂત્ર લખ્યાના પ્રમાણે, તો સપાટી 1 માટે સૂત્ર શું થઈ જશે તે જોઈએ. સપાટી 1 માટે સૂત્ર n1/u, તો અહીંયા પણ n1 માધ્યમમાં જ આપાત કિરણ છે, એ થઈ જશે -n1/u પ્લસ n2, આને આપણે v1 આપી દઈએ. હવે એ અહીંયા આપણને આઉટપુટ મળે છે n2, અને કે અહીંયા વક્રીભવન થાય છે n2. પ્રતિબિંબ કેટલું લઈ લઈએ આપણે, v1. એ જમણી તરફ છે એટલા માટે થઈ જશે v1 પ્લસ આવશે, પ્લસ ચિહ્ન લઈ લીધું. આ થઈ જશે n2 - n1 બાય r ની જગ્યાએ અહીંયા શું આવશે, r1 એ કઈ બાજુ છે, જમણી બાજુએ, એટલે થઈ જશે r1. આ થઈ જશે સમીકરણ નંબર 1. હવે સમજો કે
બીજી સપાટી માટે આ જે કિરણ છે આયુ આ તે મેં અહીંયા દર્શાવેલું છે આટલો ભાગ એટલે મેં કીધું એમ આનું જે આઉટપુટ છે તે આ બીજી સપાટી માટે શું થઈ જશે ઇનપુટ આ સમજવા જેવું છે કે આનું આઉટપુટ છે તે બીજી સપાટી માટે શું થઈ ગયું ઇનપુટ હવે વક્રતા ત્રિજ્યા કઈ લેવાની સપાટી 2 માટે r2 આ તો એ લંબ બની જશે અને હવે અહીંયા આ જાડું માધ્યમ છે એમાંથી પાતળા માધ્યમમાં આવશે તો એ શું થશે લંબથી દૂર યાને કે એ કિરણ આમની જગ્યાએ હજુ નીચે ખસશે એટલે તમને ઓરિજિનલ પ્રતિબિંબ અહીંયા મળશે r તો હવે આના માટે સપાટી 2 માટે જો સમજવું હોય તો પ્રોપર સમજજો કે આ જે આઉટપુટ હતું તે આપણા માટે શું થઈ ગયું છે આનું આઉટપુટ હતું આ ભાગનું તે આ ભાગ માટે શું થઈ ગયું ઇનપુટ તો હવે એના માટે શું થશે કે સમજજો બરોબર એ કયા માધ્યમમાંથી ઇનપુટ છે n2 હવે એ u યાને કે કઈ બાજુ છે ડાબી બાજુ આ u જે ભાગ છે તે કઈ બાજુ છે ડાબી બાજુ છે એટલે એ આપણા માટે જો આ જે પ્રતિબિંબ હતું પ્રતિબિંબ અંતર v1 એ આપણા માટે શું થઈ જશે વસ્તુ અંતર થઈ જશે ને એ એક્ચ્યુઅલમાં કઈ બાજુ છે ડાબી બાજુ છે એટલે માઈનસ આવશે કોઈને અગર નહીં ખ્યાલ આવે તો સિમ્પલ આ જે અહીંયા આઉટપુટ આવે છે આ ઇનપુટ છે આ આઉટપુટ છે આ આઉટપુટ સીધો અહીંયા લખી દેવાનું છે n2/v1 ને કેવો આવશે ઋણ કેમ કારણ કે આ અત્યારે જે જમણી બાજુ છે તે સપાટી 2 માટે શું રહેશે ડાબી બાજુ એટલે રહેશે -n2/v1 પછી જે આવશે તે ફાઇનલ ઇમેજ આવશે n1/v આ જે અંતર થઈ જશે આ v નું અંતર છે એ હવામાં મળે છે આપણે પ્રતિબિંબ એટલે n1/v = n2 - n1/r2 r2 હવે કઈ બાજુ છે ડાબી બાજુ છે એટલે આવશે માઈનસ તો આ થઈ જશે સમીકરણ નંબર 2 તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 મળી જાય પછી બહુ મોટું કામ નથી કોઈ મેં કીધું યાદ રાખવું હોય તેટલું યાદ રાખવું જોઈએ પહેલી સપાટીને ખબર પડી જાય તો બીજી સપાટીની શરૂઆત અહીંથી જ કરવાની છે કારણ કે આ જે આઉટપુટ છે તે આનું શું થઈ જશે ઇનપુટ આ પ્લસ છે તો આ માઈનસ છે જો આકૃતિમાંથી નહીં ખ્યાલ આવે તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો હવે સમીકરણ 1 અને 2 ના આપણે જો સરવાળો કરશું તો શું થશે આ n2/v1 પ્લસ છે આ n2/v1 માઈનસ છે તે બંને કેન્સલ આઉટ થઈ જશે આ જે બચશે તે -n1/u પ્લસ n1/v = આ બેનો સરવાળો કરશું તો શું થઈ જશે n2 - n1 એ બંનેમાંથી સામાન્ય નીકળી જશે અંદર શું બચશે 1/r1 - 1/r2 હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળી જશે n1 ને એ આ તરફ આવી જશે હું ડાયરેક્ટ લઈ લઉં છું આ બંનેમાંથી n1 સામાન્ય નીકળી જશે આ તરફ આવી જશે તે બચશે -1/u પ્લસ 1/v = n2 - n1/n1 1/r1 - 1/r2 હવે જોજો હવે એ લોકોએ અહીંયા એક એઝમ્પશન લીધેલું છે કે માની લો કે વસ્તુ અનંત અંતરે હોય ધારો કે u = ઇન્ફિનિટી લે અનંત અંતરે વસ્તુ અનંત અંતરે હોય આ 1/અનંત શું થઈ જશે 0 ને વસ્તુ અનંત અંતરે તો આપણને ખબર છે પ્રતિબિંબ હંમેશા ક્યાં મળશે એના ફોકલ પોઈન્ટ ઉપર યાને કે મુખ્ય કેન્દ્ર ઉપર એ v શું થઈ જશે v = f ધારો કે u = ઇન્ફિનિટી તો v કેટલું થઈ જશે f આપણને ખબર છે અનંત અંતરેથી આવતા કિરણો ક્યાં થશે f પર જ ભેગા થશે યાને કે 1/u ની જગ્યાએ શું થશે 1/f તો u = ઇન્ફિનિટી તો v કેટલું થઈ જશે f એ કિંમત આપણે અહીંયા મૂકશું તો 1/ઇન્ફિનિટી આવે તો થઈ જશે 0 પ્લસ 1/f આ શું થઈ જશે n2 - n1/n1 1/r1 -1/r2 આ 0 ને આપણે કાઢી નાખીએ તો શું થશે 1/f = n2 - n1/n1 1/r1 - 1/r2 આ છે લેન્સ મેકર ફોર્મ્યુલા લેન્સ મેકર નું સૂત્ર હવે આપણને ખબર પડી જાય છે કે n2 - n1/n1 1/r1 - 1/r2 = f એ જો કિંમત આપણે આ સમીકરણમાં અહીંયા આ સમીકરણમાં મૂકી દઈએ તો એ શું થઈ જશે -1/u પ્લસ 1/v = આના બરાબર તો શું થઈ ગયું 1/f એ 1/f તો આ થઈ જશે લેન્સ નું સૂત્ર આ લેન્સ નું સૂત્ર થઈ જશે તો અહીં
મેં કીધું તેમ મેઇન જે યાદ રાખવાનું છે તે આ ગોળીય સપાટીનું સૂત્ર છે ને એક વખત સપાટી 1 નું જો સમીકરણ તમે બનાવી કાઢશો તો સપાટી 2 નું સમીકરણ બનાવવું એટલું બધું ડિફિકલ્ટ નથી. હા, સમજવા માટે થોડું ડિફિકલ્ટ છે, પરંતુ સૂત્ર બનાવવા માટે એટલું બધું ડિફિકલ્ટ નથી. તો આ રીતે તમે લેન્સનું સૂત્ર તારવી શકો છો.